આજે આપણે મેથ્સમાં ગુણોત્તર અને પ્રમાણ જોઈશું. ગુણોત્તર અને પ્રમાણ એટલે શું? બે સંખ્યાઓ આપેલી હોય તેમાંથી ગુણોત્તર શોધવાનું પૂછે તો આ ગુણોત્તર પ્રમાણ એટલે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય તેના પરથી ગુણોત્તર પ્રમાણ શોધો. સંખ્યા આપણને બે આપેલી હોય 12 અને 4. તો આનું ગુણોત્તર પ્રમાણ શું થાય? તો આનો ગુણોત્તર પ્રમાણ 12 અને 4 પણ થઈ શકે. ઓપ્શન ઉપર નિર્ભર કરે છે. આનો શોર્ટકટ થશે 3 ચોક 12 અને 4 એકા 4. તો 4 4 ઉડી જાય તો આનો ગુણોત્તર પ્રમાણ 4 અને 3 અને 1 પણ થઈ શકે. આ છે નોર્મલ ગણતરી ગુણોત્તર પ્રમાણ. હવે ગુણોત્તર પ્રમાણમાં આપણને a b c એ રીતે અલગ અલગ પ્રમાણ આપેલું હોય તેના પરથી ગુણોત્તર શોધવાનું પૂછે. દાખલા તરીકે a જેમ b બરાબર 3 જેમ 4, b જેમ c બરાબર 4 જેમ 8 આપેલું હોય તો a જેમ b જેમ શોધો. આવી રીતે હોય તો ફર્સ્ટ આપણે a b c લખી દેવાના. a b અને c. હવે જેના લીધે જે આપેલું હોય તે સંખ્યા લખવાની. અહીંયા a જેમ b 3 જેમ 4 છે તો 3 અને 4. પછી b અને c 4 8 છે તો 4 જેમ 8. એ બીજી લીટીમાં લખવાનું નીચે. હવે અહીંયા જે જગ્યા ખાલી પડી છે તેની બાજુમાં જે સંખ્યા આવે તે લખી દેવાની. અહીંયા 4 છે તો અહીંયા 4 લખી દેવાનું. અહીંયા ખાલી જગ્યા છે તેની બાજુમાં 4 છે. હવે આ a b c પ્રમાણ આપણને મળી જશે. a એટલે આ બંનેનો ગુણાકાર 3 ચોક 12. b એટલે ચોકું ચોકું 16 અને c એટલે 8 ચોક 32. તો a જેમ b જેમ c આપણો જવાબ છે 12 જેમ 16 જેમ 32. અને શોર્ટ કરવું હોય તો થઈ શકે. અહીંયા 6 16 ના અડધા 8 અને 16. અહીંયા હજુ પણ આનો જવાબ બીજો પણ આવી શકે. 6 ના અડધા 3, 4 ના 8 ના અડધા 4 અને 16 ના અડધા 8. હવે ના થઈ શકે. અહીંયા 3 છે. 3 ના અડધા ના થઈ જાય. તો મુખ્ય જવાબ આ પણ આવી શકે. ઓપ્શન ઉપર જે આપેલું હોય તે અહીંયા જવાબ બને. હવે ગુણોત્તર પ્રમાણમાં એક દાખલો એવો પણ પૂછાય છે કે 3a બરાબર 5b બરાબર 7c. તો a જેમ b જેમ c કેટલા? તો અહીંયા આપણને c શોધવાનું છે. a b અને c પૂછ્યું છે અને સંખ્યા પોતે આવી રીતે આપેલી હોય તો અહીંયા લખી દેવાના. પહેલા તો શોધવાના છે a b c. હવે અહીંયા a છે એ શોધવાનો છે તો a ની બાજુમાં જે બે સંખ્યા આપેલી છે તેનો ગુણાકાર એનો જવાબ આવશે. એ અહીંયા છે તો બંનેની બાજુમાં સંખ્યા છે 5b અને 7c. તો એનો જવાબ છે 5 × 35. હવે b તો b ની બાજુમાં સંખ્યા છે 7c અને 3a. તો આ બંનેનો ગુણાકાર થશે 7 તરી 21. તેવી જ રીતે હવે c શોધવાના છે તો આ c ભૂલી જવાના. એની બાજુની બે સંખ્યાઓ એટલે 5b અને 3a. તો આ બંનેનો ગુણાકાર થશે 5 તરી
15. આનો જવાબ થશે આ. આનું સાદું રૂપ આપણે આપી શકીએ તેમ નથી અહીંયા આપ્યું છે માટે. હવે 40 સેમી 40 સેમી ના 1 મીટર 1 મીટર બરાબર છે. તો તેનો ગુણોત્તર કેટલો? તો અહીંયા આપણે 40 સેમી અને અહીંયા 1 મીટર. તો આપણને 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર તે ખબર હોવી જોઈએ. તો અહીંયા 40 સેમી અને બીજી સંખ્યા છે 1 મીટર. તો 1 મીટર બરાબર 100 સેમી થાય. તો અહીંયા 40 જેમ 100 જવાબ આવે. તો એનું શોર્ટ ટૂંકું કરવું હોય તો 0 0 જતી રહે. તો 4 જેમ 10. હજી પણ ભાગ ચાલે છે. અહીંયા 2 જેમ 5 પણ જવાબ આવી શકે. તો મુખ્ય જવાબ 2 જેમ 5 થાય છે. હવે એક દાખલો ટકાવારી આપેલી હોય. એક સંખ્યાના 40% બરાબર બીજી સંખ્યાના 60% બરાબર છે. તો અહીંયા કોઈ એક સંખ્યા આપેલી છે અને કોઈ બીજી સંખ્યા આપેલી છે. આપણે કોઈ એક સંખ્યા a ધારીએ કે x ધારો. આપણે કોઈ એક સંખ્યા એ સંખ્યાના 40% એટલે આપણે એને અપૂર્ણાંકમાં લખવાના. 40% તો એને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 40/100. 0 0 જતી રહી. તો 2/5 લખી શકીએ શોર્ટમાં. એક સંખ્યાના 40% એટલે આપણે 2/5 પર લખવાનું. પછી બરાબરની નિશાની બરાબર. બીજી સંખ્યા એટલે b એના 60%. 60% એટલે 60/100 લખી શકીએ. તો 0 0 જતો રહે. એનો 3/5 લખી શકીએ. તો b બરાબર 3/5. આનો શોર્ટકટમાં અપૂર્ણાંકમાં આ રીતે ફરે. હવે એ શોધવાના છે. તો a ગુણ્યા કઈ સંખ્યા ચોકડી ગુણાકાર કરવાનો. બે સંખ્યા આપેલી હોય a અને b નું પ્રમાણ આપેલું હોય અપૂર્ણાંકમાં. તો 2 5 10. અહીંયાનો ગુણાકાર અહીંયા કરવાનો. બરાબરની નિશાની બરાબર. b ગુણ્યા જે એની નીચે છે તે 3 5 15. અહીંયા જવાબ a બરાબર 10 ના લખી શકાય. અહીંયા શું છે? b બરાબર 10. તો અહીંયા b બરાબર 10 અને a બરાબર 15 આવે. a બરાબર 15. તો આનો જવાબ થશે 15/10. આનો ટૂંકો કરવો તો થઈ શકે કે 5 તરી 15 અને 5 દુ 10. 5 જતા રહે તો 3/2 પણ જવાબ આવી શકે. આ સંખ્યા ટકાવારી આપેલી હોય તો આપણે ટકાવારીને કઈ રીતે કરવું એ લખી દેવાનું. પછી એનો ચોકડી ગુણાકાર કરી અને જે જવાબ આવે તે જવાબ આવી શકે. આવી રીતે જો a b અને c ત્રણ આપેલા હોય તો તેની રીત અલગ છે, તે આપણે જોઈએ.
કોઈ એક સંખ્યાના 20% બરાબર બીજી સંખ્યાના 30% બરાબર ત્રીજી સંખ્યાના 1/6 હોય તો a જેમ b જેમ c શું? તો આ ત્રણ સંખ્યા આપેલી છે, તો આપણે અહીંયા ત્રીજી સંખ્યા તો અપૂર્ણાંકમાં આપેલી છે, તો આ બંને સંખ્યા અપૂર્ણાંકમાં ફેરવવી પડે. તો પ્રથમ 20 ને અપૂર્ણાંક કરો, 20/100 2/10 20 ને આપણે ટૂંકમાં 1/5 લખી શકીએ. 20/100 0 0 જતા રહે, 2/10 તો બરાબર 1/5 પણ લખી શકાય. 30% તો 30 0 જતા 3/10 30% ને અપૂર્ણાંકમાં 3/10 લખી શકાય. હવે આપણે આ તો c ના તો આપેલા છે ત્રીજી સંખ્યા, તો કોઈ એક સંખ્યા એક સંખ્યાના 20% એટલે 1/5 ગુણ્યા 1/5 બરાબર બીજી સંખ્યા b ગુણ્યા 30% એટલે 3/10 લખી શકીએ બરાબર ત્રીજી સંખ્યા c ગુણ્યા જે આપણને આપેલી છે 1/6. હવે આપણે બે સંખ્યાઓ આપેલી હતી, તો હમણાં આપણે ચોકડી ગુણાકાર કરતા કે a એટલે 1 ગુણ્યા 10 અને b બરાબર 3 ગુણ્યા 5 એવું કરતા પણ અહીંયા ત્રણ સંખ્યા આપેલી છે a b અને c. તો અહીંયા આ ત્રણ સંખ્યા છે ને ઉલટાવી નાખવાની. આ 5 છે તે ઉપર જતા રહેશે, 5/1 બરાબર b ગુણ્યા 10/3 બરાબર c ગુણ્યા 6/1. શું કર્યું આપણે? નીચેની સંખ્યા ઉપર લઈ ગયા અને ઉપરની નીચે લાવી. હવે નીચેની જે ત્રણ સંખ્યાઓ છે 1 3 અને 1, આ ત્રણ સંખ્યાનો લસા લેવાનો. ત્રણ સંખ્યાનો લસા 3 થાય. તો અહીંયા 1 છે, તો 1 ને 3 વડે ગુણવા માટે ત્રણ સંખ્યા લાવવી હોય તો 3 વડે ગુણવા પડે, એટલે ઉપર પણ 3 વડે ગુણવા પડે. તો 5 તરીક 15. પછી 3 છે, 3 લાવવા 1 વડે ગુણવા પડે, તો 10 ને પણ 1 વડે ગુણવા પડે. તો 10 એકા 10. અહીંયા 1 છે, તો 3 લાવવા 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ 3 વડે ગુણવા 6 તરીક 18. તો આનો જે જવાબ આવે છે તે 15/10/18. એનો જવાબ એ જ છે 15/10/18. બે સંખ્યાઓ આપેલી તો ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરવાનો, પણ જો ત્રણ સંખ્યા a b c આપેલી હોય તો આવી રીતે અપૂર્ણાંકમાં ફેરવી અને ત્રણ સંખ્યાઓ લખી દેવાની. પછી એ સંખ્યા ઉલટાવી નાખવાની, ઉપરવાળી નીચે જાય, નીચેવાળી ઉપર આવે. પછી જે નીચેની સંખ્યા આવે તેનો લસા લઈ અને આ રીતે 15/10/18 આવે તો એ a b અને c છે. a b જેમ c છે. હવે દાખલો એવો પૂછાય કે કોઈ બે સંખ્યાનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય, તો આ બે સંખ્યા શોધો. તો
અહીંયા બે સંખ્યાનો સરવાળો 36 અને બે સંખ્યાનો તફાવત 6 છે. તો આપણે બે સંખ્યાનો આ બે સંખ્યા શોધવા માટે પ્રથમ તો આપણે મોટી સંખ્યા અને નાની સંખ્યા હોય અંદર, તો મોટી સંખ્યા શોધવી હોય, કોઈ પણ આવો દાખલો પૂછાય કે સરવાળો 36 થતો હોય અને તફાવત 6 હોય, તો આ બંને સંખ્યાઓ શોધવી હોય કે અથવા એનો ગુણોત્તર પ્રમાણ શોધવો હોય, તો પ્રથમ મોટી સંખ્યા આવે. તો મોટી સંખ્યા શોધવા માટે બંનેનો સરવાળો કરવાનો. 36 + 6 ભાગ્યા 2. બે સંખ્યાઓ છે માટે ભાગ્યા 2. 36 + 6 નો સરવાળો કેટલો થાય? 42. 42 ભાગ્યા 2 બરાબર 21. આ કઈ આવી? મોટી સંખ્યા. હવે નાની સંખ્યા. નાની સંખ્યામાં શું કરવાનું? બાદબાકી કરવાની. 36 - 6 ભાગ્યા 2 બરાબર 30 ભાગ્યા 2 બરાબર 15. હવે આપણે કીધું છે કે બે સંખ્યાઓનો સરવાળો 36, તો આ મોટી સંખ્યા આ નાની સંખ્યા બંનેનો સરવાળો 36 થઈ ગયો. તો આપણું બંધ થઈ ગયું. હવે એનું પ્રમાણ પૂછે, ગુણોત્તર પ્રમાણ 21:15 આવે. પણ આને નાના કરવા હોય તો થઈ શકે. કેવી રીતે? 7 તરી 21 અને 5 તરી 15, 3 જતા રહે તો 7:5 આનો ગુણોત્તર પ્રમાણ થાય. આપણને શું પૂછ્યું છે? બે સંખ્યાઓ શોધો. બે સંખ્યાઓ કઈ આવે? 21 અને 15. પણ જો એમ પૂછે કે બે સંખ્યાઓ વચ્ચેનો ગુણોત્તર પ્રમાણ શું થાય, તો 7:5 આવી શકે અથવા 21:15 પણ આવી શકે, જે ઓપ્શનમાં હોય તે. બે સંખ્યાઓ 11:13 છે. તેમનો તફાવત 24 છે. તો મોટી સંખ્યા શોધો અથવા એમ કે નાની સંખ્યા શોધો. તો અહીંયા બે સંખ્યાઓનો ગુણોત્તર પ્રમાણ આપેલો છે અને બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત આપેલો છે. તો આપણે ગુણોત્તર પ્રમાણ શું છે? 11:13. તો અહીંયા શું આપેલું છે? તો તફાવત. તો આ બંને સંખ્યાઓનો ગુણોત્તર છે એનો તફાવત કેટલો? 2 આવે. 13 - 11 એટલો. તો અહીંયા એમ સમજી શકાય કે 2 બરાબર 24 થાય. બે તફાવત, અહીંયા બે તફાવત છે. તો બે તફાવતના પ્રમાણમાં સામે તફાવત કેટલો છે? તો 24. તો મોટી સંખ્યા કઈ? તો આ બંનેથી મોટી સંખ્યા કઈ? આ 13 મોટી સંખ્યા છે અને 11 નાની સંખ્યા છે. તો તફાવત આપણે 24 છે એ તફાવત કેના પ્રમાણમાં છે? તો 2 ના પ્રમાણમાં. તો મોટી કઈ? 13. તો 13 બરાબર કેટલા? તો 12 × 24 બરાબર 2 ઉડી જાય. 12 × 13. આનો જવાબ આવશે 13. 13 × 130 અને જે 2 વધ્યા તે 26 એટલે 156.